વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાય દહનમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 1, દહનના પ્રકાર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: દહનના પ્રકાર સમજવા અને મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી તેનું અવલોકન કરવું. સાધનો: મેગ્નેશિયમની પટ્ટી, મીણબત્તી, દિવાસળીની પેટી અને ચીપીઓ. પદ્ધતિ: દહનના પ્રકાર જાણવા માટે તેના પર ક્લિક કરો. દહનના પ્રકાર. સંપૂર્ણ દહન વિશે સમજવા માટે તેના પર ક્લિક કરો. સંપૂર્ણ દહન: જ્યારે કોઈ પણ પદાર્થને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે ત્યારે તે વાદળી જ્યોતથી સળગે છે, જેને સંપૂર્ણ દહન કહે છે. દાખલા તરીકે એલપીજીનું દહન. સંપૂર્ણ દહન પામતા પદાર્થો હવામાં પ્રદૂષણ ફેલાવતા નથી. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. અપૂર્ણ દહન: જ્યારે કોઈ પણ પદાર્થને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે ત્યારે તે પીળી જ્યોતથી સળગે છે, જેને અપૂર્ણ દહન કહે છે. દાખલા તરીકે લાકડાનું દહન. અપૂર્ણ દહન પામતા પદાર્થો હવામાં પ્રદૂષણ ફેલાવે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ઝડપી દહન વિશે સમજવા તેના પર ક્લિક કરો. ઝડપી દહન: જેમાં ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય તેને ઝડપી દહન કહે છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી અને મીણબત્તીની જ્યોત પાસે લઈ જઈ પછી અવલોકન કરવા માટે મેગ્નેશિયમની પટ્ટી પર ક્લિક કરો. આપણે અવલોકન કર્યું કે મેગ્નેશિયમની પટ્ટી આંખને આંજી નાખે તેવા સફેદ પ્રકાશથી સળગે છે અને અંતે સફેદ રાખ જોવા મળે છે. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ રંગનો પદાર્થ ઉત્પન્ન થાય છે. ઉપરાંત આપણે દહનના પ્રકાર વિશે સમજ્યા. દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થોનું અવલોકન કરો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ લો. હેતુ: દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થોનું અવલોકન કરવું. સાધનો: મીણબત્તી, ખીલી, સાવરણાની સળી, પૂંઠું, દિવાસળીની સળી, પથ્થર, કાગળ, ચીપીઓ. પદ્ધતિ: આપણે અવલોકન કર્યું કે દિવાસળીની સળી સળગાવતા તે તરત જ પ્રકાશિત જ્યોતથી સળગી ઉઠે છે. આવા પદાર્થોને દહનશીલ પદાર્થો કહે છે. આપણે અવલોકન કર્યું કે ખીલીને સળગાવતા તે પ્રકાશિત જ્યોતથી સળગતી નથી. આવા પદાર્થોને અદહનશીલ પદાર્થો કહે છે. આપણે અવલોકન કર્યું કે સાવરણાની સળી સળગાવતા તે તરત જ પ્રકાશિત જ્યોતથી સળગી ઉઠે છે.
આવા પદાર્થોને દહનશીલ પદાર્થો કહે છે. આપણે અવલોકન કર્યું કે પથ્થરને સળગાવતા તે પ્રકાશિત જ્યોતથી સળગતો નથી. આવા પદાર્થોને અદહનશીલ પદાર્થો કહે છે. આપણે અવલોકન કર્યું કે પૂંઠું સળગાવતા તે તરત જ પ્રકાશિત જ્યોતથી સળગી ઉઠે છે. આવા પદાર્થોને દહનશીલ પદાર્થો કહે છે. આપણે અવલોકન કર્યું કે કાગળને સળગાવતા તે તરત જ પ્રકાશિત જ્યોતથી સળગી ઉઠે છે. આવા પદાર્થોને દહનશીલ પદાર્થો કહે છે. અવલોકન. ક્રમ, પદાર્થનું નામ, સળગે કે ન સળગે. 1. દિવાસળીની સળી, સળગે. 2. ખીલી, ન સળગે. 3. સાવરણાની સળી, સળગે. 4. પથ્થર, ન સળગે. 5. પૂંઠું, સળગે. 6. કાગળ, સળગે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. દહનશીલ પદાર્થો સાવરણાની સળી, દિવાસળી, કાગળ, પૂંઠું, સ્ટ્રો, રૂ વગેરે દહનશીલ પદાર્થો છે. અદહનશીલ પદાર્થો ખીલી, કાચ, પથ્થર, સ્ટીલની ચમચી વગેરે અદહનશીલ પદાર્થો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 3માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 3: દહન માટેની આવશ્યક બાબતો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: કોઈ પણ પદાર્થના દહન માટે તેને હવા એટલે કે ઓક્સિજન સતત મળતો રહેવો જોઈએ તે જોવું. 2. પદાર્થ તેના જ્વલન બિંદુ જેટલા તાપમાને પહોંચે પછી જ સળગે છે તે દર્શાવવું. સાધનો: 3 મીણબત્તી, 3 કાપેલી પ્લાસ્ટિકની પારદર્શક બોટલ, 3 રકાબી અને પાણી, કાગળનો કપ, મીણબત્તી, ત્રિપાઈ, ચલણી સિક્કો, રૂમાલ, ચીપિયો અને દિવાસળીની પેટી. પદ્ધતિ: આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. દહન માટે હવાની જરૂરિયાત. મીણબત્તીને વારાફરતી ત્રણેય રકાબીમાં મૂકવા માટે મીણબત્તી પર ક્લિક કરો. હવે ડાબી બાજુની 2 રકાબીમાં પાણી ભરવા માટે બીકર પર ક્લિક કરો. પહેલી રકાબીમાં સળગતી મીણબત્તીની ઉપર ઢાંકણા વગરની બોટલ મૂકવા માટે બોટલ પર ક્લિક કરો. પહેલી રકાબીમાં સળગાવેલી મીણબત્તી મૂકી તેમાં પાણી ભર્યા પછી મીણબત્તી ઉપર કાપેલી બોટલ ઢાંકણ વગરની મૂકતા આપણે અવલોકન કરીશું કે મીણબત્તી થોડી વાર પછી બુઝાઈ જાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. બીજી રકાબીમાં સળગતી મીણબત્તીની ઉપર ઢાંકણ બંધ કરેલી બોટલ મૂકવા માટે બોટલ પર ક્લિક કરો. પાણી ભરેલી બીજી રકાબીમાં સળગાવેલી મીણબત્તી ઉપર કાપેલી બોટલ ઢાંકણ બંધ રાખી મૂકતા આપણે અવલોકન કરીશું કે મીણબત્તી જલ્દી બુઝાઈ જાય છે. આગળ વધવા માટે
પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ત્રીજી રકાબીમાં સળગતી મીણબત્તીની ઉપર ઢાંકણા વગરની બોટલમાં કે જેમાં હવા પ્રવેશી શકે તેમ મૂકવા માટે બોટલ પર ક્લિક કરો. ત્રીજી રકાબીમાં સળગાવેલી મીણબત્તી ઉપર કાપેલી બોટલ ઢાંકણ વગરની એ રીતે રાખતા કે જેથી તેમાં હવા પ્રવેશી શકે. ત્યારબાદ અવલોકન કરીશું કે મીણબત્તી સતત સળગતી રહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચ્યા પછી સળગે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. કાગળના કપને ત્રિપાઈ પર મૂકવા માટે કાગળના કપ પર ક્લિક કરો. કાગળના કપમાં પાણી ભરવા માટે બીકર પર ક્લિક કરો. સળગાવેલી મીણબત્તીને ત્રિપાઈ નીચે મૂકવા માટે મીણબત્તી પર ક્લિક કરો. કાગળના કપમાંનું બધું જ પાણી વરાળ થઈ ઉડી જાય પછી જ કપ સળગે છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. ચલણી સિક્કાને રૂમાલમાં બાંધવા માટે સિક્કા પર ક્લિક કરો. રૂમાલમાં બાંધેલા સિક્કાને ચીપિયા વડે પકડી તેને મીણબત્તીની જ્યોત પર રાખી અવલોકન કરવા માટે ચીપિયા પર ક્લિક કરો. રૂમાલ કાપડનો અને સિક્કો ધાતુનો બનેલો છે. આથી રૂમાલને મળતી ગરમી સિક્કો મેળવી લે છે, જેથી રૂમાલ સળગતો નથી. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે કોઈ પણ પદાર્થના દહન માટે તેને સતત હવા એટલે કે ઓક્સિજન મળતો રહેવો જોઈએ. પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી. મીણબત્તીની જ્યોતનું અવલોકન. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: મીણબત્તીની જ્યોતનું અવલોકન કરવું. સાધનો: મીણબત્તી, દિવાસળીની પેટી. પદ્ધતિ: મીણબત્તીની જ્યોતના વિભાગ. મીણબત્તીની જ્યોતના વિભાગ. સૌથી બહારનો વિસ્તાર, સૌથી અંદરનો વિસ્તાર, મધ્યનો વિસ્તાર. સૌથી બહારનો વિસ્તાર. મીણબત્તીની જ્યોતનો આ વિસ્તાર કિનારીવાળો વિભાગ છે, જ્યાં વાદળી રંગની જ્યોત હોય છે. આ વિસ્તારમાં દહન માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે, તેથી ત્યાં સંપૂર્ણ દહન થાય છે. આથી આ વિસ્તાર સૌથી વધુ ગરમ હોય છે. મધ્યનો વિસ્તાર. મીણબત્તીની જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં પીળા રંગની જ્યોત હોય છે. આ વિસ્તારમાં ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળે છે, તેથી અપૂર્ણ દહન થાય છે. તેથી આ વિસ્તારમાં ઓછી ગરમી ઉત્પન્ન થાય છે. સોની દાગીના બનાવતી વખતે ફૂંકણી વડે જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે.
સૌથી અંદરનો વિસ્તાર. આ વિસ્તાર કાળા રંગનો છે. ત્યાં ઓક્સિજન મળતો ન હોવાથી ત્યાં દહન થતું નથી. તેથી તે જ્યોતનો કાળો વિભાગ છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અવલોકન કર્યું કે મીણબત્તીની જ્યોતમાં 3 વિભાગ જોવા મળે છે. 1 વાદળી રંગની જ્યોત, 2 પીળા રંગની જ્યોત અને 3 કાળો વિભાગ.